इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे। રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આવેલી જય સરદાર ગૌશાળામાં દર વર્ષેની જેમ આ વર્ષે સે પણ ગૌશાળા માટે ફંડ ફાળા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટના કોઠારિયા સોલવટ વિસ્તારમાં આવેલ જય સરદાર ગૌશાળા ટ્રસ્ટ જે 24 વર્ષેથી કાર્યરત છે। આ ગૌશાળામાં આશરેથી ગાયો અને ખૂંટનું પાલન પોષણ થાય છે અને આ ગૌશાળામાં તમામ પ્રકારની ગાયો અને ખૂંટનો સમાવેશ કરવામાં આવે છે અને દર વર્ષેની જેમ આ વર્ષે સે પણ ફંડ ફાળાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્તાઓ તેમજ અનેક મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને દાતાઓ તેમજ કાર્યકર્તાઓનું સન્માન કરી બિરદાવવામાં આવ્યા હતા અને પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટી તેમજ તમામ કાર્યકર્તાઓ ગૌશાળા માટે ખૂબ જ મહેનત કરે। ચેતન સોલંકી સાથે સંજય ભોજાણી, રાજકોટ। આ ગૌશાળાને ગમે ત્યારે કંઈ પણ જરૂરિયાત પડે ત્યારે આગળ જ હોય। આ ગૌશાળામાં અત્યારે અમારા સરકાર ગૌશાળામાં 1200 લાવ્યું છે। હમણાં અમારા ગોવિંદભાઈ અમારા બધા ટ્રસ્ટી મંડળને વાત કરી હતી કે ભાઈ બળદ અત્યારે બહુ વિકરી રહી છે। એમાં 200 બળદ પણ અમે અહીં સંસ્થામાં આવ્યા છે। બળદની પણ અમે અત્યારે સારવાર કરી છે। આજે આ કાર્યક્રમ બધા મિત્રોનો અને દાતાશ્રીઓનો પ્રોગ્રામ હતો, એના માટે હું આયોજન કર્યું।